આ કહાણીમાં ઘણો આનંદ આવવાનો છે. અંત સુધી જરૂરથી સાંભળજો. મેં મારી અલમારીમાંથી તાકાત આપનારી ગોળી કાઢી લીધી જે ક્યારેક અભિષેક લેતા હતા અને હું રસોડામાં ગઈ. મેં હળદર એક ગોળી નાખી દીધી અને તેમાં એક ગોળી નાખી હતી જેથી અભિષેકને થોડી શક્તિ મળે. આમ કરતાં કરતાં રાત થઈ ગઈ હતી. પછી મેં ઝડપથી દૂધનો ગ્લાસ લીધો અને અભિષેકના રૂમમાં ગઈ. અભિષેક મોટા ધ્યાનથી મારી રાહ જોઈ રહ્યા હતા. જેમ જેમ હું અંદર આવી તેમ અભિષેક ઊભા થઈ ગયા અને મને જોતા રહ્યા. જ્યારે તેમણે કંઈ બોલ્યા નહીં ત્યારે મેં જ પૂછી લીધું, આવું શું જોઈ રહ્યા છો? બતાવો હું કેવી લાગુ છું? અભિષેકે સંકોચમાં કહ્યું, મૌસી મન તો એવું કરી રહ્યું છે કે તમને હમણાં જ ખાઈ જાઉં. મેં હસતા હસતા તેમને દૂધનો ગ્લાસ પકડાવી દીધો અને કહ્યું, મને ખાવાની જરૂર નથી, બસ તમે આને પી લો. અભિષેકે ઝડપથી ગ્લાસ પકડ્યો અને એક શ્વાસમાં દૂધ પી ગયા. દૂધ પીતા જ શરૂઆતથી કહાણી સંભળાવું. મારું નામ રાધા છે. મારી ઉંમર 28 વર્ષ છે, પણ મારું હૃદય હંમેશા યુવાન રહે છે. મારી ઊંચાઈ લગભગ 5 ફૂટ 3 ઇંચની છે. જ્યારે હું સાડી પહેરું છું ત્યારે લાગે છે કે બધું થંભી જાય છે. મારી સુંદર રંગત પર જ્યારે સૂર્યની કિરણો પડે છે ત્યારે લાગે છે કે હું એક ચાંદની રાતમાં ઘૂમી રહી છું. હવે વાત કરીએ મારા 21 વર્ષના ભત્રીજા અભિષેકની. જે મારો થઈ ગયો છે તેની માસુમિયત અને ઉત્સાહે મારા મનમાં એક હલચલ ઊભી કરી દીધી છે. જ્યારે તે મારી તરફ જુએ છે ત્યારે તેની આંખોમાં એક ખાસ ચમક હોય છે, જેમ કે તે કોઈ સુંદર સ્વપ્ન જોઈ રહ્યો હોય. ક્યારેક તે મને કહે છે, મૌસી આજે તમે ખરેખર ખૂબ સુંદર લાગો છો. તેથી મારા પતિ ક્યારેક દિવસમાં જ મારું પૂજન કરી દેતા હતા. અમે શહેરમાં રહીએ છીએ કારણ કે મારા પતિ સરકારી નોકરી કરે છે. મારી એક દૂધની થેલીઓ પણ મોટી છે. હું મારા પતિના આશીર્વાદ તરીકે રોજ લેતી હતી. ભલે અમારા લગ્નને વર્ષ થઈ ગયા હતા, પણ મારા પતિ હજુ પણ મને સારું પ્રેમ કરતી હતી અને ક્યારેક મેકઅપ પણ કરી લેતી હતી. ગયા મહિને કંઈક એવું થયું જેનો અમને બિલકુલ અંદાજો ન હતો. સાંજે મારા પતિ સાહિલ ઘરે આવી રહ્યા હતા. તેમના કોઈ મિત્રની જન્મદિવસ પાર્ટી હતી, તેથી મિત્રોએ તેમને થોડું પીવડાવ્યું હતું અને તેઓ બાઇક પર ઘરે પાછા આવી રહ્યા હતા. આવતા વખતે તેમનો અકસ્માત થઈ ગયો. આ હાદસામાં તેમના એક પગમાં ફ્રેક્ચર થઈ ગયું અને ડોક્ટરે કહ્યું કે સાજા થવામાં ઓછામાં ફ્રેક્ચર થઈ ગયું. સાહિલનો દુખાવો ભલે શારીરના લાગશે. આ સાંભળીને મારું મન તૂટી ગયું, પણ મારા મનમાં એક ગહન ચિંતાનો સાગર ઉમટી આવ્યો. જ્યારે મેં તેમને હોસ્પિટલમાં જોયા ત્યારે તેમની આંખોમાં દુખાવાનો સાયો હતો. મેં તરત જ તેમની પાસે જઈને તેમનો હાથ થામી લીધો. આ જ કારણે મારી દીદી અને મારા ભત્રીજા અભિષેક, તેમાં જ કારણે મારી દીદી તો પાછા ચાલ્યા ગયા, પણ અભિષેકે સાહિલને અહીં રોકવા માટે કહી દીધું કારણ કે તેઓ યોગ્ય રીતે ઊભા પણ ન થઈ શકતા હતા. મને જ બજારમાંથી સામાન લાવવો અને બહારના કામ કરવા પડતા હતા. તેથી મેં મારી બહેનને કહીને અભિષેકને કેટલાક દિવસ રોકવા માટે બોલાવી દીધો. અભિષેક માની ગયો અને ખૂબ ખુશ થયો. શરીર પણ ઠીકઠાક હતું અને રંગ પણ સામાન્ય હતો. અભિષેક વધુ બગડેલા પ્રકારનો છોકરો લાગતો ન હતો અને હું પણ ખુશ હતી કે કોઈ તો આવ્યો જે મારી મદદ કરી શકે. આજે અભિષેક મારી પાસે થોડો શરમાતો હતો કારણ કે લગ્ન પછી મારી સાથે પહેલીવાર મળ્યો હતો. રાતે જ્યારે મેં સાહિલને ખાવા માટે ખોરાક આપી રહી હતી ત્યારે અભિષેક પણ અમારી પાસે બેઠો હતો. પછી અભિષેક પોતાના રૂમમાં જઈને સમયસર સૂઈ ગયો હતો. સાહિલ અભિષેક પોતાના ચહેરા પર થોડી રાહત હતી, પણ તેઓ હજુ પણ દુખાવામાં હતા. ત્યારે મારી અંદરની લાગણીઓ બહાર નીકળી પડી. મેં સાહિલની પાસે બેસીને કહ્યું, તે પણ કયા દિવસો હતા જ્યારે તમે રોજ મેચ રમતા હતા? સાહિલ આ સાંભળીને હસવા લાગ્યા. અમે તો પૂરી મજામાં લાગી રહી છે. મેં કહ્યું, મારી રાધા આજે તો પૂરી મજામાં લાગી રહી છે. મેં કહ્યું, નાજી, તમને તો મજાક લાગી રહી છે અને અહીં મારી ખરાબ હાલત થઈ ગઈ છે. સાચું બતાવો. આ વખતે મારું ખરાબ હાલ કરી દીધું મારા પતિએ. તેવું કરું હું તો યોગ્ય રીતે ઊભો પણ ન થઈ શકતો. બસ થોડા દિવસ વધુ નીકાળી લે, પછી જોવું હું આ ગુફાનું શું હલ કરું છું. ત્યારે મેં કહ્યું, થોડા દિવસ નહીં, પૂરા 6 મહિના બાકી છે પ્લાસ્ટર ઉતરવામાં અને મારું તો 1 મહિનામાં જ આ હાલ થઈ ગયું છે. ખબર નથી આગળના દિવસો કેવી રીતે કપાશે. મારા પતિએ મારી ઉદાસી દૂર કરવા માટે બોલ્યા, ચાલો વો નહીં તો ઓછામાં ઓછું દૂધ જ પીવડાવો. ડોક્ટરે પણ કહ્યું છે. ત્યારે મેં હસતા કહ્યું, આવા નસીબમાં તો તે પણ નથી કારણ કે તમારી બિટિયા રાણીએ પી લીધું છે. અમે બંને જોરથી હસવા લાગ્યા. મારા પતિ મને ખુશ રાખવાની પૂરી કોશિશ કરતા હતા, પણ હું શું કરું? બધું બેકાર હતું. થોડીવાર પછી સાહિલ સૂઈ ગયા કારણ કે તેમની દવાઓમાં ઊંઘની ગોળીઓ પણ હતી, પણ મને ઊંઘ ક્યાં આવતી હતી? તેથી હું ઊભી થઈને અભિષેકને જોવા ચાલી ગઈ કે તે સૂયો છે કે નહીં, પણ અભિષેક હજુ જાગતો હતો અને મોબાઈલ જોતો હતો. મેં તેના રૂમમાં જઈને કહ્યું, શું થયું અભિષેક? વાગી ગયા છે અને તું હજુ સુધી નથી સૂતો? લાગે છે ઉઠીને બેસી ગયો અને બોલ્યો, ના મૌસી, એવી વાત નથી. બસ યું જ ફોન જોતા લેટ થઈ ગયો. પછી અભિષેકે પૂછ્યું, મૌસી તમે પણ તો નથી સૂતા? મેં કહ્યું, મને તો આજકાલ ઊંઘ જ નથી આવતી. અભિષેકે પૂછ્યું, કેમ? શું વાત થઈ ગઈ? મેં હસતા કહ્યું, નાના, તે હું તને નથી બતાવી શકતી.
જ્યારે તારી લગ્ન થશે ત્યારે તને પોતે જ ખબર પડી જશે. મારા મોંમાંથી એવું સાંભળીને અભિષેકે પોતાની નજરો નીચે જ ઝુકાવી લીધી અને અંદરથી હસવા લાગ્યો. ત્યારે મેં કહ્યું, અરે તું તો એટલી નાની વાત પર શરમાઈ ગયો. અભિષેકે કંઈ બોલ્યો નહીં. કોઈ છોકરી પટાવી છે કે નહીં તેને હજુ પણ શરમ આવતી હતી. ત્યારે મેં તેનો હાથ પકડ્યો અને કહ્યું, શરમાવું નહીં. ધીરે ધીરે બોલ્યો, મૌસી સાચું બતાવું તો એવી વાતો હું હજુ સુધી મારા મિત્રો સાથે પણ નથી કરી. મેં કહ્યું હસતા, સારું તો મને પોતાનો મિત્ર જ સમજી લે, કારણ કે મને એવી વાતો કરવામાં ઘણો મજા આવે છે. અભિષેકે કહ્યું, હા મૌસી એક હતી. અભિષેકે કહ્યું, હા મૌસી એક હતી, પણ તેણે હમણાં મારી સાથે દોસ્તી તોડી દીધી છે. મેં પૂછ્યું, તે તેની પિટાઈ તો કરી જ હશે ને? તો મેં તેને ઢંગથી ટચ પણ નથી કર્યો. મેં મોં બનાવતા કહ્યું, તું તો મોટો ભોળો છે અભિષેક, ચાલ કોઈ વાત નથી. હવે તો મારી પાસે આવી ગયો છે તો હું તને બધું શીખવીશ. હું વાતો કરતા કરતા અભિષેકના રૂમમાં જ સૂઈ ગઈ હતી. સવારે જ્યારે મારી આંખો ખુલી તો અભિષેક બેડ પર બેઠો મને જ નિહાળી રહ્યો હતો. મારા ઉઠતા જ અભિષેકે મને ગુડ મોર્નિંગ કહ્યું. જ્યારે મેં પૂછ્યું શું જોઈ રહ્યા છો તો તેણે બોલ્યો, મૌસી તમે સાચે જ ખૂબ ખૂબસૂરત છો. મેં હસતા બોલી, સારું તો હવે તું સવારે સવારે ખૂબસૂરતીનો નજારો લઈ રહ્યો છે અને રાતે તો મોટો શરમાતો હતો. અભિષેક હસીને પૂછવા લાગ્યો, મૌસી તમે બુરું ના માનો તો એક વાત પૂછી શકું? મેં કહ્યું, અરે પાગલ, હું શા માટે બુરું માનીશ? પૂછો શું પૂછું છે? અભિષેક મને કહેવા લાગ્યો, મૌસી સાચે સાચે બતાવું, તમે જે 2.5 કિલોના વજન પોતાની પાસે લઈને ઘૂમો છો. તેની વાત સાંભળીને મારી હંસી છૂટી ગઈ. આ પછી અભિષેક મારી સાથે ઘણો ખુલી ગયો હતો અને હવે તે મારી સાથે વધુ શરમ નથી કરતો હતો. તેથી હું પણ ખૂબ ખુશ હતી, કારણ કે હવે મારો પણાઈ સારી રીતે કપાવા લાગ્યો હતો. અભિષેકને આવેલા 11 થી 13 દિવસ થઈ ગયા હતા અને તે મારી સાથે ઘણો સામાન મિલ ગયો હતો. તે બહારના બધા કામ કરી દેતો, બજારમાંથી સામાન લઈ આવતો અને પોતાના કાકાસિલને પણ ઘુમાવી દેતો. મારી તો ઘણી સેવા કરવા લાગ્યો હતો. સાંજે મારું માથું પણ દબાવી દેતો અને ક્યારેક મારા શરીરને પણ આરામ આપતો. પણ મારી ફરમાઈશ દિવસે દિવસે વધતી જતી હતી. હવે બધું મારી બરદાસ્તની બહાર થઈ ગયું હતું. મેં વિચાર્યું કે હવે તો અભિષેક જ છે જે મારી હેલ્પ કરી શકે છે. વાસ્તવમાં મારા પડોશમાં પણ 3 છોકરા રહેતા હતા જેઓ સ્ટડી કરતા હતા. તેઓ પણ મને જોતા હતા. જ્યારે પણ હું છત પર વાળ સુકાવવા અથવા કપડાં સુકાવવા જતી કે તેમાંથી એકને પકડી લઉં જેથી કેટલાક સમય માટે કામ ચાલી જાય. પણ પછી મેં વિચાર્યું કે નથી કે તેમાંથી કોણ મને અથવા મારો, હું આ ઘરની ઇજ્જત છું અને કાલે કોઈને ખબર નથી કે મારા પતિને બદનામ કરી દે. તેથી મેં તેમને ભાવ ન આપ્યો. પણ અભિષેક તો ઘરનો જ છે, તેથી મેં સોચી લીધું કે વહી મારી હેલ્પ કરી શકે છે. આજે મેં પક્કો પ્લાન બનાવી લીધો કે આજે અભિષેક પાસેથી હેલ્પ લઈ જ લઉં. તે પછી હું રસોડામાં ખાણા બનાવવા ચાલી ગઈ. જેમ જેમ અભિષેક નાહીને ફ્રેશ થઈને રસોડામાં આવ્યો તેમ મેં દૂધ નીકાળવાનું બહાનું બનાવી લીધું. હું દૂધમાં જ લોટેથી દૂધ નીકાળી રહી હતી. મારી દીકરી હજુ નાનીના ઘરે ગઈ હતી, કારણ કે ઘરમાં તેને સંભાળનાર કોઈ ન હતું. તેથી હવે બાકીનું દૂધ નીકાળવું પડતું હતું અને ઘરમાં મારા પતિ અને અભિષેક સિવાય કોઈ ન હતું, તો મને ડર પણ ન હતો. જેમ જેમ અભિષેક અંદર આવ્યો તે મને જોઈને એકદમ ગભરાઈ ગયો અને કહેવા લાગ્યો, સોરી મૌસી, મને માફ કરો. મેં જોયું નહીં અને બહાર જવા લાગ્યો. અરે અભિષેક, શું થયું? કોઈ વાત નથી, અંદર આવી જા. અભિષેકે બોલ્યો, અરે મૌસી, એવી રીતે હું અંદર કેવી રીતે આવું? મેં કહ્યું, એવી વાતો ના કરો અને ઝડપથી આવીને મારી મદદ કરો. અભિષેકનું મન પણ કરી રહ્યું હતું, પણ હું તેની મૌસી હતી. પછી મેં તેને કહ્યું, અરે એટલું શું શરમાઈ રહ્યો હતો? પછી મેં ઝડપથી, હવે ઝડપથી આવો અને મારી મદદ કરો. ધીરે ધીરે અભિષેક રસોડામાં આવી ગયો અને પાસે આવીને ઊભો રહી ગયો. તે મને જોતો જ રહ્યો. ત્યારે મેં કહ્યું, આવું શું ઘૂરી રહ્યા છો? શું તે આજ સુધી નથી જોયું? અભિષેકે બોલ્યો, માં કસમ મૌસી, હું તમને બતાવી શકતો નથી કે મને કેવું લાગી રહ્યું છે. ઘણું જ સારું છે મૌસી. મેં કહ્યું, તારીફો કરવાનું છોડો અને અહીં મારી મદદ કરો. ત્યારે અભિષેકે બોલ્યો, મૌસી, મને નથી આવડતું કેવી રીતે કરવું. તો મેં આલો પકડો અને બસ ધીરે ધીરે નીકાળો. થોડી વાર પછી જ્યારે અભિષેકના હાથ ઝડપી થવા લાગ્યા ત્યારે મેં વિચાર્યું કે હવે મારે આગળ ઝૂકીને સારી રીતે કામ કરવાનો સમય છે. પણ જેમ જેમ હું ઝૂકવા લાગી તેમ જોયું કે અભિષેકનું કામ તો પહેલેથી જ ખતમ થઈ ગયું હતું. તેને જોઈને મારું મન ઘણું ઉદાસ થઈ ગયું. પણ પછી પણ મારી હંસી નીકળી જ પડી. મેં નારાજગીથી અભિષેકને મારતા કહ્યું, આ શું કર્યું પાગલ તે? તો શરૂ થવાથી પહેલાં જ ખતમ કરી દીધું. આ પછી જેમ જેમ અભિષેકનો નશો ઉતર્યો તેમ તેણે હડબડાટમાં કહ્યું, સોરી મૌસી, સોરી વો, મેં આવું કામ પહેલાં ક્યારેય નથી કર્યું, તેથી મારી પાસેથી આવું થઈ ગયું. હું હમણાં જઈને સાફ કરીને આવું છું. હું હમણાં જઈને સાફ કરીનેમાંથી ચાલી ગયો. મેં પણ તેને પણ વાત ન સાંભળી અને તરત જ રસોડામાંથી ચાલી ગયો, કારણ કે હું સમજી ગઈ હતી કે આ તેના માટે એટલું સરળ નહીં હોય. આ ચક્કરમાં આજે ખાણું પણ લેટ થઈ ગયું હતું. તેથી મેં ઝડપથી ખાણું તૈયાર કર્યું અને સાહિલને રૂમમાં ખાણાની રાહ જોઈ રહ્યા હતા.
સાહિલ બિલકુલ સીધા સાધા અને સરળ સ્વભાવવાળા માણસ છે. તેઓ મારી ઘણી ચિંતા કરે છે. જ્યારે મેં તેમના માટે ખાણું લઈને ગઈ તો પૂરી પરસેવે ભીંજાઈ ગઈ હતી. મને જોઈને તેઓ બોલ્યા, એટલી ઝડપથી શા માટે કરે છે રાધા? ધીરે ધીરે પોતાનું શું હાલ બનાવી લીધું છે. જુઓ, તમે પોતાનું શું હાલ બનાવી લીધું છે. ત્યારે મેં તેમને છેડતા કહ્યું, આ તો કંઈ પણ નથી. જ્યારે તમે કામ કરો છો ત્યારે મારું આનાથી પણ વધુ ખરાબ હાલ થઈ જાય છે અને તમે તો ના કહીને કામની સ્પીડને બમણી કરી દો છો. મારા મોંમાંથી એવું સાંભળીને મારા પતિ હસવા લાગ્યા. તું પણ ના રાધા, ક્યાંની વાત ક્યાં લઈ જાય છે. આ પછી સાહિલે ખાણું ખાઈ લીધું અને મેં તેમને દવા પણ આપી દીધી. દવા લીધા પછી તેમને ઊંઘ આવી ગઈ અને તેઓ આરામ કરવા લાગ્યા. તેથી હું નહાઈ ધોઈને ફ્રેશ થઈ ગઈ. આ પછી હું અભિષેકના રૂમમાં તેને જોવા માટે ગઈ તો તે પણ સૂઈ ચૂક્યો હતો. પછી હું પણ આવીને આરામ કરવા લાગી. સાંજે જ્યારે હું અભિષેકને ચા આપવા ગઈ તો તે બેઠો ફોન ચલાવી રહ્યો હતો. મને જોઈને તેના ચહેરા પર મુસ્કાન આવી ગઈ. હું પણ તેને જોઈને હસવા લાગી અને મેં તેને પૂછી લીધું, શું વાત છે? આજે તો તું ઘણો ઢીલો ઢાલો લાગી રહ્યો છે. અભિષેકે બોલ્યો, મૌસીવો, મેં પહેલી વાર કામ આવું અનુભવ લીધો હતો. પ્લીઝ તમે બુરું ના માનવું, હું સાચું બતાવી રહ્યો છું. પ્લીઝ તમે બુરું ના માનવું. અરે રોકતા કહ્યું, અરે કુફ, હું ક્યારે બુરું માનવા લાગી? વાસ્તવમાં સાચું બતાવું તો મને પણ સારું લાગી રહ્યું હતું. આ પછી મેં અભિષેકને ચા પકડાવી દીધી. અમે બંને વાતો કરવા લાગ્યા. આજે અભિષેકના મોંમાંથી મારા માટે તો ફૂલ જ ખરતા હતા. તે બસ મારી તારીફો જ કરતો જતો હતો. મૌસી, તમે ઘણી સારી છો. હું તો વિચારી રહ્યો છું કે સારી ઉંમર તમારા જ ઘરે રહું. આ 13 દિવસમાં મને સ્વર્ગ જેવું લાગવા લાગ્યું છે. અને ઉપરથી તમારી ખૂબસૂરતી, મેં હસતા કહ્યું. આજે તો તારા મોં ખૂબફો જ નીકળી રહી છે લાગે છે. અભિષેકે મારો હાથ પકડીને બોલ્યો, તમે સાચું કહો છો મૌસી. હવે તમારે પણ મારા કામમાં મારી મદદ કરવી પડશે. હવે તો તમારે મારી વાત માનવી જ પડશે. પ્લીઝ મૌસી, મના ના કરવી. બસ એકવાર માટે મને એક મેચ રમાવો. આ પછી તમે જે પણ કહેશો હું કરીશ. જ્યારે અભિષેક આ કહી રહ્યો હતો ત્યારે તેનો ચહેરો લાલ ટમાટર જેવો થઈ ગયો હતો. મેં તેના માથા પર હાથ ફેરવતા કહ્યું, અરે હતી. મેં તેના માથા પર હાથ ફેરવતા કહ્યું, મેં તને ક્યારે કોઈ વસ્તુ માટે મના કરી નથી. વાસ્તવમાં હવે તમારા કાકા તો વાસ્તવિક રીતે મારા કામમાં મારી મદદ નથી કરી શકતા. અને તું એટલું શરમાવું નહીં. જો એટલું શરમાશે તો કેવી રીતે ચાલશે? હવેથી તું મને પોતાની મૌસી નહીં પણ કામવાળી જ સમજવી. અભિષેકે બોલ્યો, મૌસી, એક વાત અને છે. હું એકદમ ફ્રી થઈ જાઉં છું. હું ઘણું કામ કરું છું. મેં તેને કહ્યું, આની ચિંતા કરો. આનું ઇંતજામ હું કરી દઈશ. તું બસ કામ માટે તૈયાર રહેજે. મારા એટલું કહેતા જ અભિષેક ખુશ થઈ ગયો અને તેણે થેન્ક્સ મૌસીની રટ ઘણી સારી છો. આ પછી હું ચાલી ગઈ કારણ કે સાંજ થઈ રહી હતી અને મને સાહિલને નહાવવું પણ હતું. જ્યારે સાહિલજી નહાઈ લીધું તો અભિષેક તેમને બહાર ટહેલાવવા લઈ ગયો. આ પછી મેં ઝડપથી ખાણું કામ પણ તૈયાર કરી દીધું. આવતાં જ અભિષેકે હાથ પગ ધોયા અને ખાણા ખાવા માટે બેસી ગયા. એટલામાં વાગી ગયા હતા અને દવાઓનો સમય થઈ રહ્યો હતો. તેથી મેં તેમને રૂમમાં લઈ ગઈ અને દવાઓ આપી દીધી. સાહિલ તેમને રૂમમાં લઈ ગઈ અને દવાઓ આપી દીધી. સાહિલની મેડિસિનમાં ઊંઘની ગોળીઓ પણ થાય અને સરળતાથી ઊંઘ આવી જાય. સાહિલ દવાઓ લઈને ઝડપથી સૂઈ ગયા. હું તેમનું માથું દબાવી રહી હતી. જેમ જેમ મને ખબર પડી કે સાહિલ સૂઈ ગયા છે તેમ હું નહાવા ચાલી ગઈ. નહાઈને મેં લાલ રંગની સાડી પહેરી, વાળનો જોડો બનાવી લીધો અને મહેક માટે પરફ્યુમ પણ લગાવી લીધું. વાસ્તવમાં તો હું મેકઅપ ક્યારેક જ કરતી હતી, પણ આજે થોડું થોડું કરી જ લીધું જેથી ચહેરો બ્લશ કરે. પૂરી તરીકે તૈયાર થઈને મેં મારી અલમારીમાંથી જાદુવાળી ગોળી કાઢી લીધી, જે ક્યારેક સાહિલ લેતા હતા અને રસોડામાં ચાલી ગઈ. મેં તેમાં એક ગોળી નાખી દીધી જેથી અભિષેકને થોડી તાકાત મળે. આમ કરતાં કરતાં રાત થઈ ગઈ હતી. પછી મેં ઝડપથી દૂધનો ગ્લાસ લીધો અને અભિષેકના રૂમમાં ચાલી ગઈ. અભિષેક મોટા ધ્યાનથી મારી રાહ જોઈ રહ્યો હતો. જેમ જેમ હું અંદર આવી તેમ તે ઊભો થઈ ગયો અને મને જોવા લાગ્યો. જ્યારે તેણે કંઈ બોલ્યો નહીં ત્યારે મેં જ પૂછી લીધું, આવું શું જોઈ રહ્યા છો? બતાવો હું કેવી લાગુ છું. અભિષેકે સંકોચમાં કહ્યું, મૌસી, મન તો કે તમને હમણાં જ ખાઈ જાઉં. મેં હસતા તેમને દૂધનો ગ્લાસ પકડાવી દીધો અને કહ્યું, મને ખાવા જરૂર નથી, બસ તમે આને પી લો. અભિષેકે ઝડપથી ગ્લાસ પકડ્યો અને એક શ્વાસમાં દૂધ પી ગયા. દૂધ પીતા જ મેં કહ્યું, ચાલો હવે ઝડપથી પૂજા શરૂ કરીએ. અભિષેકે જવાબ આપ્યો, મૌસી, પૂજા તો શરૂ કરી દઈશ, પણ તમે દીવામાં તેલ નાખશો કે પછી સીધી જ પૂજા શરૂ કરશો? મેં હસતા કહ્યું, તમે મારી ચિંતા ના કરો, હું પહેલેથી જ તેલ નાખીને આવી છું. આ પછી જે થયું તે બતાવતા મને પણ શરમ આવી રહી છે. પણ તેણે પૂજામાં મારા પતિને પણ પાછળ છોડી દીધી. પણ તેણે પૂજામાં મારા કાજુ કતલીનો સ્વાદ ખાધો. મારા પતિએ સૌથી આજ સુધી કાજુ કતલી નથી ખાધી. તે તો સીધા જ પૂજા શરૂ કરી દેતા હતા. જ્યારે મેં અભિષેકને કહ્યું, હવે બસ પણ કરો અને કેટલું ખાશો? તો તેણે જવાબ આપ્યો, ના મૌસી, તમને ખબર નથી આ કેટલી મીઠી છે.
આજ માટે અમે પાગલ રહીએ છીએ. પાગલ રહીએ છીએ. આ અભિષેકની પહેલી પૂજક કયો? હું તો વધુ થાકી ન હતી, પણ અભિષેક પરસેવે થઈ ગયો હતો. મને પણ તો મહિના પછી પૂજનનું કામ મળી રહ્યું હતું, તો હું પણ ખૂબ ખુશ હતી. આ પછી અભિષેક થાકી ગયો હતો અને આરામ કરવા લાગ્યો. હું પણ ત્યાં જ હતી. જ્યારે મેં તેને પૂછ્યું કેવું લાગ્યું ફર્સ્ટ ટાઈમ પૂજા કરીને, તો અભિષેકે જવાબ આપ્યો, મૌસી સાચું કહું તો એવું લાગ્યું જેમ જિંદગીના બધા સુખ એકસાથે મળી રહ્યા હોય, અથવા કહું તો દુનિયાની સૌથી સારી મૌસી છો. પછી અમે વાતો કરતા કરતા સૂઈ ગયા. સવારે જ્યારે હું ઉઠી તો બિલકુલ ફ્રેશ અનુભવી રહી હતી. મેં ઉઠીને ચા નાસ્તો બનાવી લીધો અને સાહિલને આપી આવી. આ પછી હું અભિષેકને પણ ચાપવા માટે તેના રૂમમાં ગઈ. તે પણ ઉઠી ચૂક્યો હતો ચા લઈને. તેણે મને પૂછ્યું, મૌસી મને ડર લાગી રહ્યો છે. ક્યાંક અમે કંઈ ખોટી પૂજા તો નથી કરી લીધી. મને તેને સમજાવતા કહ્યું, અભિષેક, તું એવું બિલકુલ ન વિચાર. સાચું કહું તો આ મારી મજબૂરી હતી. કારણ કે તમારા કાકા 7-8 મહિના સુધી ઠીક ન થઈ શકે અને મારી પાસેથી એટલું રાહ જોવાય નહીં, પણ તે મારી ઘણી મદદ કરી છે. પૂજા કરવામાં પ્લીઝ તું એટલી ટેન્શન ના લે, અને હા, આના વિશે કોઈને પણ ના કહેવું. અભિષેકે માથું હલાવી મજબૂરી બની ગઈ તો હું કહું છું આવી જજે પછી પોતાની મૌસી પાસે. મેં ક્યારે તને મના કરી છે? એટલું કહીને હું હસવા લાગી અને અભિષેક ફરીથી મારી તારીફ કરવા લાગ્યો. મૌસી, તમારી જેટલી તારીફ કરવામાં આવે એટલી ઓછી છે. ખબર નથી મેં પાછલા જન્મમાં કયા પુણ્ય કર્યા હતા જે મને તમારા જેવી મૌસી મળી. આ પછી મારા અને અભિષેક વચ્ચે અભિષેકવાળી દોસ્તી થઈ ગઈ હતી. હવે જ્યારે પણ મારું મન કરતું હું અભિષેક પાસેથી પૂજન કરાવી લેતી. આ દરમિયાન અભિષેકના પપ્પાએ ફોન પણ કર્યો હતો. હવે મારા પતિ સાહિલ પણ ચાલવા ફરવા લાગ્યા હતા, તો અમે લોકો બજારમાં પણ ઘૂમવા લાગ્યા. અભિષેક હવે મારી તરફ વધુ કેર કરવા લાગ્યો હતો. સાંજે જ્યારે પણ હું સુલાવીને અભિષેક પાસે જતી, તો તે મારા પગ દબાવતો, કમરની માલિશ કરતો અને માથું પણ દબાવતો. હું અભિષેકને કહેતી પણ હતી કે મારા માટે એટલું કામ કરવાની જરૂર નથી, પણ તે નહીં માનતો અને કહેતો, ચૂપ રહો મૌસી, તમે સારો દિવસ તો મને પણ કરવા દો. આ બધું થયા પછી અમારા વચ્ચેનો સંબંધ ગુપ્ત રીતે ચાલુ રહ્યો. સાહિલ સંપૂર્ણપણે સાજા થઈ ગયા અને અમારું જીવન ફરીથી સામાન્ય થયું. અભિષેક પણ થોડા સમય પછી પોતાના ઘરે પાછો ગયો, પણ અમારી વચ્ચેની યાદો અને લાગણીઓ રહી ગઈ. હું જાણું છું કે આ બધું ખોટું હતું અને મારા પતિ સાથેની વફાદારી તોડવી એ મારી મોટી ભૂલ હતી. પણ તે સમયે મારી એકલતા અને શારીરિક જરૂરિયાતોએ મને આ કરવા મજબૂર કર્યો. અભિષેક પણ યુવાન હતો અને લાગણીઓના વહેણમાં વહી ગયો. આના પરિણામે મારા મનમાં એક ગહન અપરાધ ભાવ અને પસ્તાવો રહ્યો, જે ક્યારે પૂર્ણપણે દૂર થઈ શક્યો નહીં. કે મુશ્કેલ સમયમાં પણ ધીરજ રાખવી અને પોતાના સંબંધો પ્રત્યે વફાદાર રહેવું જ અસલી તાકાત છે. લાગણીઓને કાબૂમાં રાખવી અને સાચા રસ્તે ચાલવું જ જીવનને સુખી બનાવી શકે છે.